તે વખતે પ્રસંગ એવો બનેલો કે પ્રમુખ સ્વામી મહારાજ આગળ નીકળી ગયા હતા અને જે સાથે સેવક સંત હતા એમને પ્રમુખ સ્વામી મહારાજ એવી વાત કરી કે તમે જો પાછળ જુઓ, મને એવું લાગે છે કે દશરથભાઈ પટેલ આપણી સભામાં આવ્યા હોય એવું લાગે છે, જુઓ તો, અને એ જો હોય તો તમે એને બોલાવી લાવો. એટલે પછી સેવક સંત નીચે ઉતરીને જોયું તો પાછળ લગભગ 8-10 લાઈન કે 15 લાઈન પાછળ એ દશરથભાઈ ત્યાં બેઠા હતા. એટલે સેવક સંતે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ તમને જોયા છે એટલે તમને બોલાવે છે. હવે જન્મ જયંતિનો અવસર, આટલા બધા હરિભક્તો, એમાં પ્રમુખ સ્વામી મહારાજ દશરથભાઈને બોલાવે એટલે પહેલાં તો એકદમ જ એમને આશ્ચર્ય થયું. ઊભા થઈને બાપા પાસે આવ્યા. બાપા એમને હાર પહેરાવ્યો. હાર પહેરાવ્યો તો નિશબ્દ બની ગયા. એ ખાલી બાપાને સામું જોઈ જ રહ્યા. અને પછી બાપાએ બધું આશીર્વાદ આપ્યા. અને પછી દશરથભાઈ પાછા પોતાના સીટ ઉપર એ આવીને બેઠા. અને હૈયું હાથ રહ્યું નહીં અને એ રડવા લાગ્યા એકદમ જ, કે મારી જિંદગીની અંદર આ પ્રકારનો જે પ્રેમ છે એ પ્રેમનો અનુભવ એ ક્યારેય થયો નથી.